કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. હું આવી ગઈ છું તમારી સાથે એક નવા વિડીયો સાથે. આજે મારે વાત કરવી છે પપ્પા વિશે. પપ્પા એ મારી લાઈફનું એક એવું પાત્ર છે કે મારું મોટિવેશન કયો કે મારી માટે કરેલા ત્યાગ કયો કે બધું મારા પપ્પા જ છે. હું અત્યારે જે પણ કંઈ છું એ મારા પપ્પાના લીધે જ છું, એના થકી જ છું અને એનાથી જ છું. કારણ કે મારી લાઈફમાં મને મારા પપ્પાએ જેટલી સ્ટ્રોંગ બનાવી છે ને એટલી કોઈએ નથી બનાવી. હું અત્યારે આ દુનિયાના એક જગ્યાએ હું ગમે ત્યાં લડી શકું એમ છું, ગમે એ કામ કરી શકું એમ છું. એ બધો શ્રેય મારા પપ્પાને જાય છે. મારા પપ્પાએ મને એક દીકરીની જેમ પંપાયડી નથી. મને મારા પપ્પાએ એક દીકરાની જેમ ઊભા થઈને બધું કામ કરતા અને બધું સમાજની રીતે મને તેના સંસ્કારથી લઈને ટોટલી વસ્તુ મને મારા પપ્પાએ અને મારા મમ્મીએ શીખડાવી છે. પણ આપણે કહેવાય ને, દીકરી માટે માં તો પ્રેમ કરે જ છે અને કરતી જ રહેવાની છે. પણ છતાં આપણો ત્રાજવામાં થોડુંક પપ્પા બાજુ થોડુંક વધુ નમી જતું હોય છે. પપ્પાનો પ્રેમ આપણે એમ વધુ એફર્ટ કરતા હોઈએ છીએ. મારી લાઈફમાં મારી સફળતા કયો, મારું મોટિવેશન કયો, બધું જ મારા પપ્પા છે. મારી પપ્પાએ આપેલી ચેલેન્જ મને જે પૂરી કરવામાં મજા આવે છે ને, એવી તો મને આ દુનિયામાં એક પણ મજા નથી. મારી લાઈફમાં મને મારા પપ્પાએ કીધું કે તું આ કામ નહીં કરી શકે. એ કામ કરવાની જે મને મજા આવે છે, મારા પપ્પાને ખબર જ છે કે હું આને એમ કહીશ ને કે તું આ નથી કરી શકતી, તું આનાથી આ નહીં થાય, એટલે એ આ વ્યક્તિ, આ મારી છોકરી ડબલ મહેનત કરશે આમાં. એને ખબર છે કે આને નિષ્ફળતા પસંદ નથી અને હું કહીશ ને એટલે તો એ વધુ કરશે. હું અત્યારે જે પણ કંઈ છું ને એ મારા પપ્પાના લીધે જ છું. અને દીકરી થોડીક મોટી થાય ને એટલે એ એના બાપની માં બની જતી હોય છે કે પપ્પા તમે દવા લીધી, કેમ આટલું મોડું થઈ ગયું, કેમ સરખું જમ્યા નથી, કેમ આવો શર્ટ પહેર્યો છે, આ થોડોક ટૂંકો છે, કેમ આવું પહેર્યું છે, ઓલું કેમ નથી પહેર્યું. એની માં બની જતી હોય છે. પપ્પા એક આપણી લાઈફનું એવું વ્યક્તિ છે ને કે એના જેવો પ્રેમ આપણને કોઈ કરી નથી શકતું. અને જ્યારે એક છોકરી મેરેજ કરીને બીજા ઘરે જાય છે ને, ત્યારે એના પતિમાં પણ એના પપ્પાની ઝાંખી કરતી હોય છે. એ છોકરી એના પપ્પાને શોધતી હોય છે ક્યાંક કે મારા પપ્પા જેવું પાત્ર મને મળે, એ રીતે રાખવાવાળું પાત્ર મળે. પણ કદાચ પપ્પાથી વધુ આપણને રાખતા હોય પણ એ પપ્પાની તોલે તો ન જ આવી શકે કોઈ પણ. ક્યારેય હું કહી નથી શકી પણ આઈ લવ યુ પપ્પા. અને હું તો બહુ જ નસીબદાર છું કે મારી પાસે 2 બાપ છે. મારી પાસે મારા પપ્પા તો છે જ, પણ મારા સસરા પણ મારા પપ્પા જેવા જ છે. મને ક્યારેય ઓછું નથી આવવા દીધું એકય વાતે. તો થેન્ક યુ સો મચ એન્ડ આઈ લવ યુ પપ્પા. હેપી ફાધર્સ ડે. આમ તો પપ્પા માટે કોઈ દિવસ ના હોય, મા બાપ માટે એક પણ દિવસ ના હોય, પણ તેમ છતાં એક દિવસ નક્કી થયેલો છે ત્યારે આપણે તેના ત્યાગ, પ્રેમ, સમર્પણ માટે કંઈ બોલવું હોય અને આપણે તેને વ્યક્ત કરવું હોય તે માટેનો આ દિવસ છે. પિતા એક વટવૃક્ષ છે, તેમની સંપૂર્ણ શીતળ છાયામાં આખો પરિવાર સુખથી રહે છે. પિતા નિસ્વાર્થ પ્રેમ આપતો પુરુષ એટલે પિતા. સપના પૂરા કરવા દોડતો પુરુષ એટલે પિતા. બાપ એક એવી હસ્તી છે કે તેના પગરખાથી પણ દીકરીને પ્રેમ હોય છે. ઈચ્છા ખાલી હોવા છતાં પણ મેં કોઈ દી તેને ના પાડતા નથી સાંભળ્યા. સાહેબ, મેં આ દુનિયામાં પિતાથી અમીર કોઈ વ્યક્તિ જોયો નથી. ટેકો આપી બેસાડે એ માં અને ટેકા સાથે ચાલતા શીખવાડે એ મારા પિતા. પિતા એટલે પુત્રનો પ્રથમ હીરો અને પુત્રીનો પહેલો પ્રેમ. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. તે ગરમ જરૂર થાય છે પણ તે ના હોય ને તો અંધારકાર છવાઈ જાય છે. પિતા એ જીવનના ઘડતરનો આધાર છે. પિતા એટલે કાળજી ભરેલું કાળજું. નિસ્વાર્થ પ્રેમ આપતો પુરુષ એટલે પિતા. જાહેરમાં જે પ્રેમ કરે ને એ માં અને ખાનગીમાં જે પ્રેમ કરે ને તે પિતા. અને અંતરથી રડે ને એ પિતા અને આંખોથી રડે એ માં. કમાયેલું ધન દીકરાને આપવા માટે અને
પોતાના કાળજાનો કટકો પારકાને આપવા માટે આખી જિંદગી સફર કરતું વ્યક્તિ એટલે સાહેબ પિતા. કે આ એક લાઈન મારા પિતા માટે. પોતે તડકામાં તપીને મને ટાઢો છાંયો આપ્યો છે અને પોતે મુશ્કેલીઓ વેઠીને મને સુખ સુવિધાઓ આપી છે. પપ્પા માટે તો આખો નિબંધ લખવા બેસીએ ને તો પેજ ટૂંકા મળે. પપ્પા તો એક એવું પાત્ર છે કે જેની ભગવાને ઉપરથી મોકલેલું આપણું માટે દેવદૂત સમાન પાત્ર છે. પપ્પા એટલે કે દીકરી થોડીક મોટી થાય ને એટલે એ તેના બાપની માં બની જતી હોય છે કે પપ્પા તમે ટાઈમે દવા લીધી, પપ્પા તમે આ કર્યું, પપ્પા તમે આ કર્યું. અને દીકરી નાની હોય ત્યારથી મોટી થાય ત્યાં સુધી પપ્પાનું એની લાઈફમાં જે રોલ છે ને તે બીજો કોઈ વ્યક્તિ લઈ નથી શકતો. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ.